ક્યારે યાદ આવે પંચામૃત? આપણને પૂજા કરીએ ત્યારે યાદ આવે છે અમૃત છે, પણ એ અમૃતમાં કઈ વસ્તુ વધારે છે? તો ગાયનું દૂધ, ગાયનું ઘી અને ગાયનું દહીં. ત્રણ વસ્તુ ગાયમાંથી બને અને ખાલી મધ અને મોરસ બે અલગ છે. એ પાંચ ભેગું થાય તો અમૃત બની જાય. તો શ્રીમદ ભાગવતની પાંચ કથાઓ ભેગી થાય તો કેવું મહા અમૃત બની ગયું. નિગમ કલ્પતરો ઘલિતમ ફલમ સુખ મુખાદ્રવમૃત સંયુતમ પીબત ભાગવતં રસમાલય મુહુરો રસિકા ભુવિ ભાવુકા. શ્રી મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે અને વારંવાર પીધા કરો, વારંવાર પીધા કરો. તમે ડોક્ટરની પાસે જઈને કહો છો ને સાહેબ કેટલા દિવસ ગોળી ખાવાની, એટલે ડોક્ટર કે જ્યાં સુધી રોગ ન મટે ત્યાં સુધી ગોળી ખાવાની. એમ જ્યાં સુધી ભગવત કૃપા પ્રાપ્ત ન થાય. મુહુરો રસિકા ભુવિ ભાવુકા. બસ ભાવુકતાથી એને પીધા જ કરીએ, પીધા જ કરીએ. પહેલા દિવસે થોડો કડવો લાગે, કારણ આ બાજુ વળ્યા ન હોય ને એટલે અઘરું લાગે. પણ પછી તો જો આવતીકાલથી પરમ દિવસથી તો એવો નશો થઈ જશે કે અડી વાગશે ને ઘરના બધા જ કામ છૂટી જશે અને યથા નદ્ય સમુદ્રાપતિ એવા જ્ઞાન ગંગા તરફ આવવાની ઈચ્છા થઈ જશે. શ્રીમદ ભાગવત ભગવતા ઉદિતમ પ્રોક્તમ ઇતિ ભાગવત, જેની અંદર ભગવાનની કથા છે, ભગવાનના ભક્તોની કથા છે અને ભક્તિની કથા જેની અંદર છે તે ભાગવત છે. ભવભવના રોગમાંથી જે મુક્ત કરી શકે તે ભાગવત છે. પરીક્ષિતની પાસે શું નતું? પ્રશ્ન કરો, પરીક્ષિત પાસે શું નતું? પણ પરીક્ષિતે વિચાર્યું બધું જ છે, પણ એક વસ્તુ માટે આ કશું જ કામ નહીં આવે. અને તે કયું? મૃત્યુના સમયે પરીક્ષિતે પ્રજા, વૈભવ, સત્તા, સંપત્તિ, શસ્ત્ર બધું જ છોડી દીધું અને નીકળી ગયું સદગુરુને શોધવા માટે. થોડી તકલીફ પરીક્ષિતને પડી આ કારણે પડી કે શોધવા નીકળ્યો છે. સદગુરુને શોધવાની જરૂર નથી, પણ સત્શિષ્ય બનવાની ચોક્કસ જરૂર છે. અધિકારત્વ પ્રાપ્ત કરવાની આપણે જરૂર છે. હું અધિકારી છું, અધિકારી છું એમ બોલવા જઈશું તો નહીં મળી શકે. પણ જ્યારે સદગુરુની કૃપા થશે, તમારું અધિકારત્વ પ્રાપ્ત થશે, ત્યારે સામે ચાલીને તમને બોલાવશે.